એકવાર અમેરિકામાં ગ્રીન કાર્ડ મળી જાય અને પછી નાગરિકત્વ એટલે કે સિટીઝનશિપ મળી જાય એટલે બધું સુરક્ષિત થઈ ગયું. પણ હવે આ વિચારધારા ધીમે ધીમે બદલાઈ રહી છે, કારણ કે અત્યારે પરિસ્થિતિ એ છે કે યુએસ સરકાર પોતે નાગરિકત્વ પાછું ખેંચવા માટે એટલે કે ડીનેચરલાઇઝેશનના કેસોમાં ઝડપથી વધારો કરી રહી છે. અને આની સીધી અસર ભારતીય મૂળના લોકો જે અમેરિકાની અંદર રહે છે તેની ઉપર પડી રહી છે. જે લોકો એમ વિચારતા હતા કે વિચારે છે કે અમેરિકન પાસપોર્ટ આવી ગયો એટલે હવે બધું જ બરાબર, હવે કોઈ ટેન્શન નથી, તેના માટે ઓસીઆઈ કાર્ડ કેન્સલ થવાથી લઈને સ્ટેટસ કેન્સલ થવા સુધીનું જોખમ ઊભું થયું છે. આજે આપણે આ વિડીયોમાં સમજીશું કે ડીનેચરલાઇઝેશનનો અસલ નિયમ શું કહે છે અને કઈ પરિસ્થિતિઓમાં તમારી પાસેથી નાગરિકત્વ છીનવી શકાય છે તે સમજવું ખૂબ જરૂરી છે. વાસ્તવમાં નેચરલાઇઝેશન એ એવી પ્રક્રિયા છે જેમાં એક કાયદેસરનો કાયમી નિવાસી એટલે કે ગ્રીન કાર્ડ ધારક કેટલીક શરતો પૂરી કરીને અમેરિકાનો નાગરિક બને છે. આ પ્રક્રિયા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ થાય છે, જેમાં ફિઝિકલ જે પ્રેઝન્સ અને તમારા નૈતિક ચારિત્ર જેવી શરતો હોય છે. પરંતુ જો આ નાગરિકત્વ રદ કરવામાં આવે તો તેને ડીનેચરલાઇઝેશન કહેવામાં આવે છે. આ કોઈ સાદી વહીવટી કાર્યવાહી નથી, પણ તે ફેડરલ કોર્ટ સિસ્ટમ દ્વારા થાય છે. એટલે કે ઇમિગ્રેશન કોર્ટ નહીં, પણ પ્રોપર ફેડરલ કોર્ટમાં આનો નિર્ણય લેવામાં આવે છે. આમાં નાગરિકત્વ છીનવા માટે મુખ્ય બે આધાર તેમની પાસે રહેલા હોય છે. પહેલું, જો નાગરિકત્વ લેતી વખતે છેતરપિંડી કરી હોય અથવા ખોટી માહિતી આપી હોય, અને બીજું, જો શરૂઆતથી જ તમે પાત્રતા ધરાવતા ન હોવ એટલે કે તમારા ગ્રીન કાર્ડમાં કોઈ ખામી હોય કે પછી પાસ્ટ રેકોર્ડ છુપાવ્યા હોય. એક્સપર્ટનું એવું કહેવું છે કે હવે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે 2025 જ પોતાનો જે અભિગમ બદલી નાખ્યો હતો. હવે માત્ર ગંભીર ગુનાઓ જ નહીં, પણ સામાન્ય ભૂલો કરનારા લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા એજન્સીઓને સૂચના અપાઈ છે કે દર મહિને 100 થી 200 આવા કેસો શોધીને કાઢવાના છે. અગાઉના વર્ષોમાં આ સંખ્યા ખૂબ જ ઓછી હતી, પણ હવે 2026માં ખૂબ આગળ વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને તપાસ ખૂબ જ કડક થઈ ગઈ હોય તેવું પણ લાગે છે. ભારતીયો માટે સૌથી મોટું રિસ્ક એ છે કે ભારત બેવડી નાગરિકતા આપતું નથી. તેથી જ્યારે તમે અમેરિકન નાગરિક બનો છો ત્યારે ભારતીય નાગરિકત્વ છોડવું પડે છે. અને જો અમેરિકાનું નાગરિકત્વ છીનવાય તો ઓસીઆઈ કાર્ડ પણ રદ થઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ જે સ્ટેટલેસ બની જાય છે, એટલે કે તેની પાસે કોઈ પણ દેશનું નાગરિકત્વ રહેતું જ નથી. તે કયા દેશનો નાગરિક છે તે કહેવું મુશ્કેલ બની જાય છે. અને ફરીથી ભારતીય નાગરિક બનવા માટે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી તમારે એટલે કે એનઆરઆઈને પસાર થવું પડે છે. તેથી હવે દરેક ભારતીય માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. અમેરિકન નાગરિકત્વ મેળવતી વખતે કોઈ પણ વિગતો છુપાવવી નહીં, કારણ કે નાની એવી ભૂલ પણ વર્ષો પછી સામે આવી શકે છે અને તમારા ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે. આજના સમયમાં ડોક્યુમેન્ટેશન અને પારદર્શિતા જ તમારા સૌથી સારા સાથી અને સુરક્ષા ગણાય છે.